તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી પૂર આવ્યું। વિલીગંડ ડેમ સતત ફરી એક વખત ઓવરફ્લો થયો। ડેમનું પાણી કાળવાની નદીમાંથી પસાર થાય છે। પૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા। જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દાતાર પર્વત પર ધોધમાર વરસાદથી ઘોડાપૂર આવ્યું અને જેમાં વિલીગંડ ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। આ ડેમનું પાણી છે તે કાળવાની નદીમાંથી પસાર થાય છે। નદીના પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર છે તે યથાવત છે અને વરસાદી માહોલના લીધે કાળવાની નદી ગાંડીતુર બની છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કાળવા નદી છે કે જે ગિરનાર પર્વત ઉપરથી જે પાણી આવતું હોય છે તે વિલિંગડન ડેમમાં આવે છે અને વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા હાલ કાળવા નદી છે તે ગાંડીતુર બની છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। આ કાળવા નદીનું જે પાણી છે તે અહીંથી સાપુર અને સાપુરથી ઓઝત વિયર જે ડેમ છે વંથલી ત્યાં જતું હોય છે અને બાદમાં જે ગેડ પંથકની સ્થિતિ છે તે દયનીય બનતી હોય છે। એટલે કે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સતત 2 દિવસથી જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છે। ગિરનાર અને દાતાર પર્વત પર પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જૂનાગઢ શહેરમાં સવારના 6 થી 8 વાગ્યા સુધી 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને હાલ પણ વરસાદે છેલ્લા 10 મિનિટથી વિરામ લીધો છે, પરંતુ વરસાદી માહોલ છે તે જૂનાગઢ શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।